1337મો શબ્દ મિત્રો મૂળ. મૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો મૂળને અંગ્રેજીમાં કહીશું રૂટ. ROOT. રૂટ મતલબ કે મૂળ. 1338મો શબ્દ મિત્રો મેવો. મેવોને અંગ્રેજીમાં શું કહેવાય? તો મેવોને અંગ્રેજીમાં કહીશું ડ્રાય ફ્રૂટ. ડ્રાય FRUIT ફ્રૂટ. ડ્રાય ફ્રૂટ મતલબ કે મેવો. 1339મો શબ્દ મોઢું. મોઢુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોઢુંને અંગ્રેજીમાં કહીશું માઉથ. MOUTH. માઉથ મતલબ કે મોઢું. 1340મો શબ્દ મિત્રો મોસંબી. મોસંબીને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોસંબીને અંગ્રેજીમાં કહીશું સ્વીટ લાઈમ. SWEET. સ્વીટ LIME. લાઈમ. સ્વીટ લાઈમ મતલબ કે મોસંબી. 1341મો શબ્દ મિત્રો મોરું. મોરુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો મોરુંને અંગ્રેજીમાં કહીશું બ્લેન્ડ. BLAND. બ્લેન્ડ મતલબ કે મોરું. 1342મો શબ્દ મિત્રો રવો. રવોને અંગ્રેજીમાં શું કહીશું? તો રવોને અંગ્રેજીમાં કહેવાશે સેમોલિના. સેમોલિના. SEMOLINA. સેમોલિના મતલબ કે રવો. 1343મો શબ્દ મિત્રો રસ. રસને અંગ્રેજીમાં શું કહીશું? તો રસને અંગ્રેજીમાં કહીશું જ્યુસ. JUICE. જ્યુસ મતલબ કે રસ. 1344મો શબ્દ મિત્રો રાયતું. રાયતુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો રાયતુંને અંગ્રેજીમાં રાયતા કહેવાશે. RITA. રાયતા મતલબ કે રાયતું. 1345મો શબ્દ મિત્રો રાંધવું. રાંધવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો રાંધવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કુક. TOOCOOK. કુક. ટુ કુક મતલબ કે રાંધવું. 1346મો શબ્દ મિત્રો રીંગણ. રીંગણને અંગ્રેજીમાં શું કહેવાય? તો રીંગણને અંગ્રેજીમાં કહીશું ઓબરજીન. AUBERGINE. ઓબરજીન. ઓબરજીન એટલે કે રીંગણ. રીંગણને બ્રિંજલ પણ કહેવાય. 1347મો શબ્દ મિત્રો રેડવું. રેડવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો રેડવુંને અંગ્રેજીમાં કહીશું ટુ પોર. TOPOUR. ટુ પોર મતલબ કે રેડવું. 1348મો શબ્દ રોગ. રોગને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોગને અંગ્રેજીમાં કહીશું ડિઝીઝ. DISEASE. ડિઝીઝ મતલબ કે રોગ. 1349મો શબ્દ મિત્રો રોગી. રોગીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોગીને અંગ્રેજીમાં કહીશું અનહેલ્ધી. આમાં સ્પેલિંગ મિસ્ટેક છે. આમાં સ્પેલિંગ થાય UNHEALTHY. અનહેલ્ધી. અનહેલ્ધી મતલબ કે રોગી. 1350મો શબ્દ મિત્રો રોટલી. રોટલીને અંગ્રેજીમાં શું કહેવાય? તો રોટલીને અંગ્રેજીમાં કહીશું ચપાટી. CHAPATTI. ચપાટી મતલબ કે રોટલી. 1351મો શબ્દ મિત્રો લપસવું. લપસવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો લપસવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ. TOTOSLIP. ટુ સ્લીપ મતલબ કે લપસવું.